सबका साथ सबका विकास। તો કેમ છો મારા વહાલા મિત્રો? તો સ્વાગત છે અમારી જયદીપ બ્લોગ ચેનલમાં મિત્રો. તો આજના વ્લોગમાં જોવાનું છે આપણે દેવભૂમિ દ્વારકાનો, અને બહુ ખુશીની વાત છે કે આજે આપણી યુટ્યુબ ચેનલ પર 10K સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ ગયા છે, અને તે જ ખુશીમાં આપણે દેવભૂમિ દ્વારકા સ્પેશિયલ તમારા માટે જ આ ન્યૂ વ્લોગ બનાવ્યો છે. તો મિત્રો તો અત્યારે વાગ્યા છે 12, અમે નીકળી પડ્યા છે દેવભૂમિ દ્વારકા તરફ, અને વચમાં અમે હોલ્ડ કર્યો હતો મિત્રો. તો આ રીતનું તમે જોઈ શકો છો, હોટલ છે ત્યાં અમે હોલ્ડ કર્યો હતો, તો જોઈ શકો છો. હવે ફરી પાછા આપણે નીકળી પડ્યા દ્વારકાના રસ્તા તરફ. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સવારના વાગ્યા છે 6:30, અને અત્યારે છીએ અમે દેવભૂમિ દ્વારકામાં. તો ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો આપણે દેવભૂમિ દ્વારકામાં પહોંચી ગયા છીએ, અને ત્યાં છે ત્યાંનો મુખ્ય ગેટ. તો ચાલો આપણે મુખ્ય ગેટની અંદર પ્રવેશ કરીએ. જોઈ શકો છો ખૂબ જ ખૂબસૂરત ગેટ છે મિત્રો. તો હવે સવાર પડી ગયું છે મિત્રો. જોઈ શકો છો આ છે સુદામા બ્રિજ, અને દેવભૂમિ દ્વારકાના દર્શન કરો તમે. શ્રી ઐતિહાસિક જગત મંદિર શ્રી દ્વારકા. તો ચાલો હવે આપણે દર્શન કરવા જઈએ, અને અહીંયા અમારી ગાડી પાર્ક કરીને તમે જોઈ શકો છો થોડુંક મંદિરનો વ્યૂ તમને દેખાડું મિત્રો. અને સવારનો વ્યૂ છે તમે જોઈ શકો છો. અને મિત્રો સવારના ટાઈમમાં ગોમતી ઘાટમાં પાણી ખૂબ જ ઓછું હોય છે. 11 વાગ્યા પછી પાણી આવે છે મિત્રો. અને મિત્રો આ શું છે કમેન્ટમાં જણાવો, તમને ખબર હોય તો જરૂર કમેન્ટ કરો મિત્રો, મને તો નથી ખબર. તો ચાલો હવે આપણે મંદિર તરફ જઈએ, અને થોડુંક તમને દેખાડું શ્રી ગોમતી ઘાટનું વ્યૂ મિત્રો. અને તમે પણ દર્શન કરો શ્રી સૂર્યદેવના પવિત્ર સ્થાન ગોમતી ઘાટના. તમે પણ દર્શન કરો લાઈવ અમારા વ્લોગ માધ્યમથી. તમે પણ દર્શન ઘર બેઠા દર્શન કરી શકો છો દેવભૂમિ દ્વારકામાં. અને આ નજારો તમે જોઈ શકો છો. આવો નજારો તો તમને દેવભૂમિ દ્વારકામાં જ જોવા મળશે, આવું પવિત્ર સ્થાન. અને તમારે પણ સવારી કરવી હોય તો તમે પણ કરી શકો છો. આવો, અને શ્રી કાનુડાને વહાલું હોય ને તો આ વાછરે દો મારા વહાલા. આવો નજારો તો આપણી દ્વારકા નગરીમાં જ જોવા મળે હો મારા મિત્રો. અરે હાંડીઓ મોજમાં આવી ગયો ભાઈ, દાંત કાઢવા માંડ્યો. તો હાલો તમે પણ ઊંટ સવારી કરો મિત્રો. જોઈ શકો છો ઊંટ સવારીમાં ખૂબ જ મજા આવશે. તો જોઈ શકો છો ગોમતી ઘાટ અત્યારે પાણી બહુ ઓછું છે મિત્રો. અને મિત્રો તો આ છે સુદામા સેતુ, અને હાલમાં અત્યારે એ તે બંધ છે, કારણ કે મોરબીમાં જે થયું તે પછી આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે મિત્રો. તો દર્શન કરો શ્રી દ્વારકાધીશના, અને આ ખૂબસૂરત નજારાનો લાભ ઉઠાવો મિત્રો. તો ચાલો હવે આપણે જઈએ મંદિર તરફ. ચાલો તો હવે આપણે થોડાક ગોમતી ઘાટમાં પાપ ધોઈ નાખવી. અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર 10K સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ ગયા છે મિત્રો. અને આ જ ખુશીમાં આપણે બધા યુટ્યુબ ફેમિલીને તરફથી અમે દર્શન કર્યા, અને દ્વારકાધીશ તમને બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરી. તે પછી ચાલો હવે આપણે જઈએ મંદિર તરફ. તો હવે આપણે થોડાક રોલા સોલા કરવી, તમને સારું લાગે એવું કરવી. Control. Oh, bring me up, I'm on the clock. Put me on top, everybody drop. તો મિત્રો તો આ છે પવિત્ર દેવભૂમિ દ્વારકાનો ગોમતી ઘાટ. અને મિત્રો અહીંયા તમારે સ્નાન કરવાથી તમારા શરીરમાં અને તમારા કોઈ પણ દરેક પ્રકારના તમારા પાપ ધોવાય છે મિત્રો. અને મિત્રો અહીંયા પિતૃ કાર્ય પણ કરવામાં આવે છે. કોઈને કંઈ શાંતિ હવન કરવો હોય તો પણ થઈ શકે છે. ઋષિ મુનિ દ્વારા અહીંયા એ પણ બધું થાય છે. અને જોઈ શકો છો આ દેવભૂમિ દ્વારકા છે.
તો અહીંયા બધું જ તમને જોવા મળશે. તો મિત્રો આવો લાવો તો દ્વારકામાં જ મળશે હો મિત્રો. ઊંટ પર સવારીની મજા જ કંઈક અલગ છે મિત્રો. તો ચાલો હવે આપણે જઈએ મંદિર તરફ. અને આ છે ત્યાંની માર્કેટ મિત્રો. જોઈ શકો છો અમે તમને દ્વારકાધીશના વાઘા, તેમના ફોટા, મૂર્તિ, તેમ દરેક વસ્તુ મળી જશે અહીંયા. અને મિત્રો મારા જ અનુભવની વાત કરું તો શ્રી દ્વારકાધીશની મંદિરની ધજા જોઈને મને એટલો આનંદ થયો કે વાત પૂછવામાં. મારે તમે દુનિયાના ગમે છેડે જાઓ પણ એકવાર આ દ્વારકાધીશની ધજાના દર્શન કરી લો ને, તમારા દરેક મનોકામના પૂર્ણ થાય છે મિત્રો. તો ચાલો આ જ રીતના હોય આપણે જઈએ દ્વારકાધીશના દર્શન કરવા મિત્રો. અને મિત્રો મંદિર સામે તમને દરેક પ્રકારના પ્રસાદ જોવા મળશે. અને મિત્રો ત્યાંના પેંડા ખૂબ જ પ્રખ્યાત અને ખૂબ જ સ્વાદિષ્ટ છે પેંડા. તો તમે પેંડાનું જરૂર ટ્રાય કરજો મિત્રો. જોઈ શકો છો આ પેઇન્ટિંગ ખૂબ જ સુંદર પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું છે મિત્રો. અને મિત્રો મંદિરની અંદર ફોન એલાઉડ નથી અને કોઈ પણ જાતનું કાંઈ વસ્તુ લઈ જવાની મનાઈ છે. અને પછી અમારું ચેકિંગ કરીને દ્વારકાધીશના દર્શન કરી અને તમે પણ દર્શન કરો શ્રી દ્વારકાધીશના. અને મિત્રો અદ્ભુત દર્શન કર્યા શ્રી દ્વારકાધીશના. અને તમે જાણો છો કે આ મંદિરના કેટલા વર્ષ થયા છે, અને જરૂર કમેન્ટ કરજો દ્વારકાધીશ મંદિરના કેટલા વર્ષ થયા છે, કેટલું જૂનું છે મિત્રો. તો જોઈ શકો છો ધજા બદલાવી તે પછીનો વ્યૂ મિત્રો. અને મિત્રો તમે જાણો છો કે દિવસમાં કેટલી વાર ધજા બદલાવવામાં આવે છે? તો કમેન્ટ કરો. ના મારા વહાલા વિચારવું નથી, તમને જણાવી દઉં દિવસમાં 6 વાર ધજા બદલાવવામાં આવે છે મિત્રો. તો હવે ધજા બદલાવવાની છે તો જોઈએ થોડુંક. તો મિત્રો જોયું ને કેટલા ઉત્સાહથી આપણે ધજા બદલાવવામાં આવે છે દ્વારકાધીશ મંદિરની. અને મંદિરના બીજા ગેટે આવ્યા સ્પેશિયલ 56 સીડીના દર્શન કરવા મિત્રો. અને એ પણ કહેવામાં આવે છે આ 56 પગથિયા તમે ચડો ને એટલે 56 કરોડ દેવતાનો દર્શનનો અહેસાસ થાય છે મિત્રો. અને તમને તમારા મનમાં જ અનુભવ થશે. તો મિત્રો બપોરનો સમય થઈ ગયો છે, અત્યારે ગોમતી ઘાટમાં પાણી આવી ગયું છે મિત્રો. અને આ જોઈ શકો છો માર્કેટમાં તમને તોરણ, ખૂબ જ સુંદર મજાના તોરણ છે, પાકીટ છે, રૂમાલ છે, રીતના તમને ભરેલા તમને મળી જશે. આ રીતના તોરણ જોઈ શકો છો. ત્યાંની થેલી ખૂબ જ સુંદર મજાની હોય છે, દ્વારકાધીશ વાળી થેલી મિત્રો. जो काली काली भैंस का धोला धोला नहीं सब ले जा 5 किलो उमारा वाला काली काली भैंस का धोला धोला नहीं सबका साथ सबका विकास. તો મિત્રો તમે જોઈ શકો છો પવિત્ર સ્થાન શ્રી ગોમતી ઘાટ. જોઈ શકો છો સવારના સમયે કંઈ પાણી નહોતું અને અત્યારના જોઈ શકો છો ખૂબ જ વધારે પાણી આવી ગયું છે મિત્રો.
તો આ રીતનું જે શ્રી ગોમતી ઘાટનું વ્યૂ, દ્વારકાધીશના મંદિરના દર્શન, ખૂબ જ સુંદર મજાના દર્શન કર્યા મિત્રો. હવે આપણે યુટ્યુબ ચેનલ પર 10K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો. અને મિત્રો આવો જ સપોર્ટ તમને કરતા રહેજો મારા વહાલા. 10 મિલિયન ક્યારે થઈ જશે કાંઈ ખબર નહીં પડે. જેમ બને એમ વિડીયોને શેર કરો મારા વહાલા, અને આવો જ સપોર્ટ કરતા રહેજો અને તમારા ફ્રેન્ડને શેર કરો મિત્રો. અને મિત્રો તો કેવો લાગ્યો અમારો શ્રી દેવભૂમિ દ્વારકાનો વ્લોગ, અને આવા જ વ્લોગ જોવા માટે આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ જય ડી બ્લોગ.